Hello everyone, welcome to my channel. I hope you all will be fine. Today I am going to present very interesting topic that is genetic code, જનીન સંકેત, જેને આપણે સરસ મજાની શોર્ટ ટ્રિક સાથે શીખીશું. Okay, let's start first of all with genetic code definition. It means by which DNA and RNA molecule carry genetic information in living cell. એટલે કે કોષની અંદર જે જનીનિક માહિતી રહેલી છે એ ડીએનએ અને આરએનએ મોલેક્યુલ દ્વારા મેળવવામાં આવે છે, જેને આપણે કહીશું સિમ્પલ ભાષામાં જેનેટિક કોડ. ઓકે, જેનેટિક કોડને સમજતા પહેલાં કેટલાક બેઝિક ટોપિક ક્લિયર કરી લઈએ. So this is the difference between RNA and DNA. You can see here RNA is single stranded helix structure and DNA is double helix. એટલે કે RNA એક શૃંખલાકીય જોવા મળે છે અને DNA કેવું ડબલ હેલિક્સ એટલે કે દ્વિશૃંખલાકીય એની આણ્વિક રચના જોવા મળે છે. ઓકે, એની અંદર ન્યુક્લિયો બેઝ પેર, હેલિક્સ ઓફ સુગર એન્ડ ફોસ્ફેટ, આ બધા શબ્દોની સમજ આપણે મેળવવાની છે. આરએનએ અને ડીએનએ એની અંદર ન્યુક્લિક એસિડ, આરએનએની અંદર રિબોન્યુક્લિક એસિડ હોય છે અને ડીએનએની અંદર ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ હોય છે. ઓકે, ન્યુક્લિક એસિડ પોલિમર છે જેની અંદર ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે. તો સમજીએ કે ન્યુક્લિયોટાઇડ એટલે શું. ન્યુક્લિયોટાઇડ બેઝિકલી 3 યુનિટનો બનેલો હોય છે. ફર્સ્ટ નાઇટ્રોજન બેઝ, સેકન્ડ છે ફોસ્ફેટ ગ્રુપ અને થર્ડ છે સુગર. તો કન્સિસ્ટિંગ ઓફ અ નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ, એની અંદર એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન ડીએનએના સંદર્ભમાં જોવા મળે છે. એડેનિન, ગ્વાનિન, યુરેસિલ અને સાઇટોસિન આરએનએના સંદર્ભમાં જોવા મળે છે. તે ઉપરાંત તેની અંદર ફોસ્ફેટ ગ્રુપ અને સુગર જોવા મળે છે. સુગર 2 ટાઈપની હોય છે, ડીઓક્સીરિબોઝ સુગર જે ડીએનએની અંદર હોય છે અને રિબોઝ સુગર જે આરએનએની અંદર જોવા મળે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ન્યુક્લિયોટાઇડ. હવે જોઈએ ન્યુક્લિયોટાઇડ કેટલા પ્રકારના હોય છે. તો બેઝિકલી 5 પ્રકારના હોય છે: એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. ઓકે, હવે ડીએનએ અને આરએનએની અંદર એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે એ જોઈએ. તો યુ ઓલ નો આરએનએ ઇઝ સિંગલ સ્ટ્રેન્ડેડ એન્ડ ડીએનએ ઇઝ ડબલ સ્ટ્રેન્ડેડ. હવે આરએનએની વાત કરીએ તો એડેનિન સાથે યુરેસિલ 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય છે અને સાઇટોસિન સાથે ગ્વાનિન 3 હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલો હોય છે. ડીએનએની વાત કરીએ તો એડેનિન સાથે થાઇમિન 2 હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે અને સાઇટોસિન સાથે ગ્વાનિન 3 હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે. ઓકે, હવે જોઈએ કેરેક્ટરિસ્ટિક ઓફ ધી જેનેટિક કોડ. જનીનિક કોડની લાક્ષણિકતાઓ શું છે? તો ઇટ ઇઝ ટ્રિપ્લેટ કોડ, એટલે કે એ ત્રિઅક્ષરી જોવા મળે છે, જે આપણે આગળ જોઈશું. ઓકે, સેકન્ડ થિંગ, ડીજનરેટ, એટલે કે એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે કોડ સૂચિત થઈ શકે છે. ઓકે, થર્ડ પોઈન્ટ છે અનએમ્બિઝાયસ, એટલે કે એ દ્વિઅર્થી કે બહુઅર્થી હોઈ શકે છે. ફોર્થ પોઈન્ટ છે નોન ઓવરલેપિંગ, એટલે કે એ એકબીજા ઉપર ઓવરલેપ્ડ થતા નથી. ફિફ્થ પોઈન્ટ છે કોમાલેસ, એટલે કે એ સળંગ શૃંખલાની અંદર જોવા મળે છે, એની અંદર કોમા કે અલ્પવિરામ જોવા મળતું નથી. લાસ્ટ પોઈન્ટ છે ઇટ ઇઝ યુનિવર્સલ, એટલે કે એ સર્વવ્યાપી જોવા મળે છે, એટલે કે દરેક સજીવોમાં એ એક સરખું અર્થઘટન સૂચવે છે. Okay, genetic code is redundant. More than one codon can code for the same amino acid. એક કન્ટિન્યુઅસ છે, એટલે કે કન્ટિન્યુઅસ સિરીઝની અંદર વંચાય છે. ઓકે, એ કોમાલેસ જોવા મળે છે. જેનેટિક કોડ ઇઝ નિયરલી યુનિવર્સલ, ઓલમોસ્ટ દરેક ઓર્ગેનિઝમની અંદર સેમ જોવા મળે છે. હવે સમજીએ કોડોન એટલે શું. Okay, what is codon? A sequence of 3 nucleotides which together form a unit of genetic code in a DNA or RNA molecule. એટલે કે સૌથી પહેલાં આપણે સૌપ્રથમ જોયું કે ન્યુક્લિયોટાઇડ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન એન્ડ યુરેસિલ, આ બધા જે ન્યુક્લિયોટાઇડ છે એ 3 ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને 1 યુનિટ ઓફ જેનેટિક કોડ બનાવે છે ડીએનએ અને આરએનએની અંદર. ફરીથી 3 ન્યુક્લિયોટાઇડ, એટલે કે ફોર એક્ઝામ્પલ AUG, UGA, બરાબર, એ પ્રકારના સિક્વન્સની અંદર
3 ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને એક કોડોન બનાવે છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? હવે જીનેટિક કોડ અને કોડોન વચ્ચે શું ડિફરન્ટ છે એ જોઈ લઈએ. તો ફર્સ્ટ છે જીનેટિક કોડ જનીનિક માહિતીનો સંગ્રહ કરે છે. ઓકે, કોડોન શું કરશે? તો કોડોન ડીએનએ અને આરએનએની અંદર જે ન્યુક્લિયોટાઇડ છે એ પર્ટિક્યુલર એમિનો એસિડ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, જીનેટિક કોડ ઇઝ કલેક્શન ઓફ કોડોન, કે કોડોનના કલેક્શનથી જીનેટિક કોડ બને છે. અને કોડોન ઇઝ પર્ટિક્યુલર ન્યુક્લિયોટાઇડ ટ્રિપ્લેટ, એટલે કે 3 ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને એક કોડોન બનાવશે અને એ પર્ટિક્યુલર એક એમિનો એસિડ બનાવશે. લાસ્ટ પોઈન્ટ છે કન્ટેન કોડોન વિચ રિપ્રેઝન્ટ ઇચ એમિનો એસિડ ઇન અ પ્રોટીન, કે જીનેટિક કોડ છે એ કોડોન દ્વારા બનેલો છે અને પ્રોટીનની અંદર પર્ટિક્યુલર એમિનો એસિડ સૂચવે છે. કોડોન રિપ્રેઝન્ટ અ યુનિક એમિનો એસિડ ફોર અ પ્રોટીન, એટલે કે કોડોન પ્રોટીનની અંદર પર્ટિક્યુલર એમિનો એસિડ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, ઇટ ઇઝ વેરી સિમ્પલ, ડોન્ટ મેક કન્ફ્યુઝન હિયર. ઓકે, આટલે સુધી આપણે એ સમજ્યા કે જીનેટિક કોડ ટ્રિપ્લેટ છે અને ઇટ ઇઝ ધ ગ્રુપ ઓફ 3 ન્યુક્લિયોટાઇડ ધેટ ટુગેધર એન્કોડ 1 એમિનો એસિડ વોઝ નેમ્ડ એઝ કોડોન. ઓકે, જીનેટિક કોડ નોન ઓવરલેપિંગ હોય છે અને એક 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને કોડોન તરીકે ઓળખાય છે. ડઝ ઇચ કોડોન સ્પેસિફાય મોર દેન 1 એમિનો એસિડ? નો, ઇચ કોડોન કોડ્સ ફોર ઓનલી 1 એમિનો એસિડ, એટલે કે એક કોડોન ઓનલી 1 એમિનો એસિડ માટે હોય છે. ઓકે, 1 કોડોન રિપ્રેઝન્ટ ઓનલી 1 એમિનો એસિડ. હવે જોઈએ 23 પ્રકારના એમિનો એસિડ કેવી રીતે બને છે. તો ધીસ ઇઝ ધ ટેબલ ઓફ જીનેટિક કોડ. ફર્સ્ટ લેટર UCAG સિક્વન્સમાં લખવાનું છે. એ જ રીતે આડી રોની અંદર UCAG લખવાનું છે, એઝ વેલ એઝ થર્ડ લેટર લખ્યું છે, એમાં દરેક બોક્સમાં UCAG કમ્બાઇનલી લખવાનું હોય છે. ઓકે, તો અહીંયા ફર્સ્ટ લેટર કીધું છે ત્યાંથી આપણે ફર્સ્ટ લેટર લઈશું દરેકની અંદર. સેકન્ડ લેટર કીધું છે UCAG, ત્યાં જે મિડલ જે અક્ષર છે એ સેકન્ડ રોમાંથી લઈશું. ઓકે, અને થર્ડ લેટર લખ્યું છે ત્યાંથી થર્ડ લેટર લઈશું. ઓકે, એ રીતે 23 પ્રકારના એમિનો એસિડનું ટેબલ બનશે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ જોઈએ UU, જે ફિનાઇલ એલેનિન પ્રકારનો એમિનો એસિડ ઇન્ડિકેટ કરે છે. હવે જોઈએ AUG, જે રેડ કલર ઇન્ડિકેટ કરેલું છે, જે મિથિયોનિન એમિનો એસિડ રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, હવે જોઈએ આ ટેબલની અંદર સ્ટાર્ટ કોડોન અને સ્ટોપ કોડોન આવેલા હોય છે. તો સ્ટોપ કોડોન 3 હોય છે, UAA, UAG અને UGA. દરેક કોડોનના પર્ટિક્યુલર નામ છે. UAA ને ઓકર, UAG ને અંબર અને UGA ને ઓપલ કહેવામાં આવે છે. સ્ટોપ કોડોનને ટર્મિનેશન કોડોન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને નેક્સ્ટ છે સ્ટાર્ટ કોડોન, જેને ઇનિશિએશન કોડોન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, પ્રારંભિક જનીન સંકેત. AUG, જે મિથિયોનિન પ્રકારનો એમિનો એસિડ ઇન્ડિકેટ કરે છે. હવે સ્ટાર્ટ કોડોન અને સ્ટોપ કોડોન છે શું? તો જ્યાં પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર સ્ટોપ કોડોન ગોઠવાશે ત્યાંથી શૃંખલા છૂટી પડશે અને સ્ટાર્ટ કોડોન AUG ગોઠવાશે ત્યાંથી શૃંખલા બનવાની શરૂઆત થશે. એન્ડ નાઉ we are talking about a short trick to remember all the amino acids. Let's start with first row. તો મેં ફર્સ્ટ રો ઇન્ડિકેટ કરેલું છે. ફર્સ્ટ લેટર લીધેલું છે, ફેલુ સે લવ હુઆ તો આઈ મેટ વી. ઓકે, જબ વી મેટ મૂવી તો બધાએ જોયું જ હશે. આની અંદર છે આઈ મેટ વી. ઓકે, PHE દેટ મીન્સ ફિલાઇન એલેનિન, L મીન્સ લ્યુસિન, લવ એટલે કે લ્યુસિન, આઈ એટલે કે આઇસોલ્યુસિન, મેટ એટલે કે મિથિયોનિન અને વી એટલે કે વેલાઇન. ઓકે, આટલા પ્રકારના એમિનો એસિડ ઊભી રોની અંદર યાદ રાખવા માટે આ ટ્રીક છે. ઓકે, ફર્સ્ટ રો. હવે સેકન્ડ રોની વાત કરીએ તો એની અંદર સિમ્પલી ફર્સ્ટ લેટર ઇન્ડિકેટ સેપ્ટા. ઓકે, તો એની અંદર SE ઇન્ડિકેટ ફોર સેરિન, P ફોર પ્રો એટલે કે પ્રોલિન, T ફોર THR જે થ્રિયોનિન એમિનો એસિડ ઇન્ડિકેટ કરે છે,
એ એટલે કે ALA એલેનાઇન એમિનો એસિડ ઇન્ડિકેટ કરે છે. યુ કેન ઇઝીલી રિમેમ્બર. ઓકે, હવે થર્ડ રોની વાત કરીએ તો એની અંદર આવશે તેરા હે ગોડ અલ્લાહ જી, કે ગોડ ને અલ્લાહને બધું તારું જ છે. ઓકે, એની અંદર ટી એટલે કે ટાયરોસિન, એચ એટલે કે હિસ્ટિડિન, એ રીતે બધા એમિનો એસિડ ઇન્ડિકેટ કરેલા છે. હવે ફોર્થ જોઈએ, ફોર્થ રો માટે કલ રૂકે તો આજ સર આ ગયે. તો કે ફોર એટલે કે અહીંયા સી લેવાનું છે, સિસ્ટીન, રૂકે એટલે કે એની અંદર સ્ટોપ કોડોન યુઝ કરવાનું છે. ઓકે, ટી એટલે કે ટ્રિપ્ટોફેન, આર્જિનિન, સેરિન, ઓકે, ફરીથી આર્જિનિન, ગ્લાયસિન, એ રીતે 23 પ્રકારના એમિનો એસિડ યાદ રાખી શકાય છે. ઓકે, હવે આપણે શું શીખ્યા આની અંદર? તો 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને શું બનાવશે? કોડોન. અને એક કોડોન છે એ પર્ટિક્યુલર એક એમિનો એસિડ રિપ્રેઝન્ટ કરશે. ઓકે, અને બહુ બધા એમિનો એસિડ ભેગા થઈને ફર્ધર પ્રોટીન બનાવશે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ genetic code. In this video, most IMP short question asked related to genetic code in every year exam. જેમ કે AUG કોડ છે તો એ કયા એમિનો એસિડને રિપ્રેઝન્ટ કરે છે, એવી રીતના શોર્ટ ક્વેશ્ચન આમાંથી પૂછાતા હોય છે. એઝ વેલ એઝ લોંગ ક્વેશ્ચન પણ આમાં મોસ્ટ IMP પૂછાતો હોય છે. ઓકે, આઈ હોપ યુ વિલ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ વિથ મી. ઓકે, હેવ અ ગુડ ડે. ટિલ ધી નેક્સ્ટ વિડીયો. વધુમાં બાયોલોજી સબ્જેક્ટની અંદર આવા જ વિડીયો ગુજરાતીમાં મેળવવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.